લાગે કરતા રહીએ સાથે મેઇન જે આપણે સંકુલ જે અત્યારે બનાવી ગયા છીએ એની અંદર મારે 50 જણની એક ટીમ જોઈએ છે જે મહિપતસિંહ વગર પણ કામ કરે. આ તમને હું પૂછું કાલે મહિપતસિંહ ના પણ હોય ને આજે સંકુલ અત્યારે જે ચાલે છે ચાલતું રહેવું જોઈએ એ તમારા બધાની જવાબદારી અને જે નવું બને છે એ અટકે કે કંઈ બી હોય એ ટોટલી જવાબદારી એ તમારી રહેશે. મહિપતસિંહ હોય કે ના હોય કારણ કે મહિપતસિંહનો માલિક નથી, માલિક તો બધા છે બરાબર ને, એટલું યાદ રાખવાનું છે. ખાસ એ વાત છે. અને બીજી એક અગત્યની વાત એ છે કે આ કામને પોલિટિકલી કોઈ લેવા દેવા નથી. તમારી જે બી રાજકીય વિચારધારા હોય, હા હું પ્યોર પોલિટિશિયન માણસ છું એ યાદ રાખજો. હું તમારી પાસે કોઈ એવી ખોટી વાત નહીં કરું કે ભાઈ પછી તમે વાત બીજી કરતા હતા બીજું બીજું. હું રાજનીતિમાં કામ કરવાવાળો, રાજનીતિમાં માનવાવાળો અને રાજનીતિમાં લડવાવાળો માણસ છું. જીવીશ ત્યાં સુધી રાજનીતિમાં રહે. હા કોઈ એવી પરફેક્ટ વિચારધારા મારી નથી કે આની સાથે જોડે કામ કરવું. મારી એક અલગ વિચારધારા છે, અઘરું છે મારા માટે, પણ હું તમને ક્યારે એ તાતણામાં બાંધવાનું નહીં કહું કે તમે મારી સાથે રહીને જ રાજનીતિમાં કામ કરજો. તમને યોગ લાગે વેલકમ, તમને રાજનીતિ બીજી કંઈ ગમતી હોય ત્યાં કામ કરો. શિક્ષણનું આખું પ્લેટફોર્મ જુદું રહેશે, પણ હા મારું દરેક કામ રાજનીતિ છે યાદ રાખજો. કારણ કે રાજનીતિ વગર અત્યારે ઠીક છે આપણે એક સંકુલ ચલાવી રહ્યા છીએ અને ચાલી બી રહ્યું છે, પણ આવા એકાદ 2, 5 સંકુલ 10 સંકુલ બનાવવાથી પ્રશ્ન સોલ્વ નહીં થાય. આવા 25 સંકુલ બની જાય ગુજરાતની સમસ્યા સોલ્વ થઈ જશે? નહીં થાય. લાખોની સંખ્યાની અંદર છે અને એ રાજનીતિ વગર શક્ય નહીં બને. એટલે કદાચ હું નહીં તો કોઈ એવા વિચારધારાવાળા જે ખરેખર શિક્ષણને લગતા કામ કરે, આરોગ્યને લગતા કામ કરે અને ખરેખર અઘરા ડિસિઝન લઈને જે આપણા જ પૈસા છે એ પ્રોપર જગ્યાએ પહોંચે એના માટે આયોજન કરે એવા નેતાઓની જરૂર પડવાની છે. મને એવું નથી લાગતું કે હું સક્સેસ થઉં કે ના થઉં, હું ના થઉં વાંધો નહીં, પણ એવા લોકોને આપણે રાજનીતિમાં પહોંચાડીએ આગળ જે ખરેખર આવા કોઈ સંકુલ બનાવવા માટે મહિપતસિંહની જરૂર ના પડે. બધું ઓટોમેટિક ચાલે. શા માટે? વિદેશોની અંદર તમે કોઈ જગ્યાએ આવા સંકુલો જોયા? અમેરિકામાં કે ઓસ્ટ્રેલિયામાં કે લંડનમાં કે ન્યુઝીલેન્ડમાં કે કોઈ બી જગ્યાએ નથી. જરૂર નથી. સરકાર બધું એની રીતે કરે. અહીંયા આ તકલીફ છે બિકોઝ ઓફ સરકાર એના માટે કામ નથી કરતી. એ કોંગ્રેસ હોય એ ભાજપ હોય એ મળેલા જે બી હોય વાતો બધા કરે છે, પરિસ્થિતિ હજી બી ત્યાં છે. એટલે અત્યારે જ્યાં સુધી સિસ્ટમો નથી પહોંચતા ત્યાં સુધી આપણી રીતે બનતા પ્રયત્ન કરીશું. આપણે વિરોધ નહીં કરીએ, વિરોધ કરશું પણ સાથે સોલ્યુશન આપશું. હું કઈ સરકારને ગાળો બોલીશ કે તમે આ નથી કરતા, આ બાળકો માટે નથી કરતા, તમે નથી કરતા વાંધો નહીં, તમે જ્યાં સુધી નહીં કરી શકો ત્યાં સુધી હું કરીશ. ખાલી વિરોધ નહીં, સોલ્યુશન પણ આપવાનું છે. બરાબર? એટલે એ વસ્તુ યાદ રાખજો. અને જેટલા બી જિલ્લામાંથી લોકો આવ્યા છે આપણે એક નોટપેન મંગાવડા અલગ અલગ, બરાબર, 4-5 પેજ 6 પેજ લઈ આવો. એટલે એની અંદર તમારું રજિસ્ટ્રેશન કરીએ. અને પહેલાં તો તમારે તમારા જિલ્લાના શું પ્રશ્નો છે જે આવા બાળકોના એ મારે સાંભળવા છે. એટલે જેની જે સ્વૈચ્છિક ઈચ્છા હોય એ આપણે 15 મિનિટ સાંભળીએ, ત્યારબાદ મારે જે રજૂઆત છે તમને કહું. તો પ્લીઝ આવો અને તમારા વિસ્તારની જે વાત છે અહીંયા રજૂ કરો. અને તમારે કેવી રીતે કામ કરવું છે, શું ચેન્જીસ લાવવા છે, તમે શું મદદ કરી શકો, તમારે શું મદદ જોઈએ છે, એ બધી વાત કરજો. બધાને સાંભળીને આપણે આગળ વધતા રહીશું. બરાબર? પ્લીઝ. તો મંચ ઓપન છે, વારાફરતી તમે તમારી રીતે તમારી વાત મૂકતા રહીજો. તમારો પરિચય આપજો, ક્યાંથી